સુરેન્દ્રનગરના વઢવાણમાં પ્રથમ વખત યોજાયેલા ભવ્ય ફૂડ ફેસ્ટિવલનું સમાપન થયું છે। આ ફેસ્ટિવલમાં અંદાજે 1 લાખથી વધુ લોકોએ ઝાલાવાડી સ્વાદની મજા માણી હતી, જેના કારણે સ્થાનિક સ્ટોલ ધારકોને 20 લાખ રૂપિયાથી વધુની આવક થઈ છે। આ પ્રસંગે ઉપસ્થિત રાજકીય નેતાઓએ વઢવાણના ઐતિહાસિક હવા મહેલની મુલાકાત લીધી હતી। સરકારે આ ઐતિહાસિક ધરોહરને હેરિટેજ ટુરિઝમ તરીકે વિકસાવવા માટે 20 કરોડ રૂપિયાનો માસ્ટર પ્લાન જાહેર કર્યો છે। આ જંગી રકમના ખર્ચે હવા મહેલનું ડેવલપમેન્ટ કરવામાં આવશે, જેનાથી પ્રવાસનને વેગ મળશે। દિવસના ફૂડ ફેસ્ટિવલના કાર્યક્રમ દરમિયાન 1 લાખથી વધુની પબ્લિકે સ્થળની મુલાકાત લીધી। મને 22થી વધુ ખાણીપીણીના ફૂડ સ્ટોલો હતો, તેમાં 20 લાખથી વધુની આવક થયેલ છે। નાના સ્ટોલ ધારકોને આવકનું એક અન્ય નવું સાધન આ પ્લેટફોર્મના હિસાબે મળ્યું છે, તેમજ તેને નવી ઓળખ મળેલી છે। મહાનગરપાલિકાના આ અભિગમથી ફૂડ સ્ટોલ ધારકો ખૂબ જ ખુશ છે, તેમજ માનનીય વહીવટદાર સાહેબશ્રી તથા માનનીય કમિશનર સાહેબના સતત માર્ગદર્શનથી આ કાર્યક્રમ અમે સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવે છે। હેરિટેજ સિટીની પણ મુલાકાત કરવામાં આવી છે, શું કહેશો? આ પ્લેસ હવા મહેલને હેરિટેજ પ્લેસ તરીકે અમે ડેવલપ કરીએ છીએ। તેમાં 21 કરોડથી વધુના ખર્ચે પૂરા હવા મહેલને સુસજ્જ કરવામાં આવશે।